જોઈએ સમાચારો વિસ્તારથી। જિલ્લા મથક ભુજ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભથી જ પાણીની સમસ્યા સર્જાઈ છે અને લોકો તેમજ પશુઓ પાણી વિના મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। ત્યારે ભુજમાં પાણી પુરવઠાના આવેલા બન્ની ગેસ્ટ હાઉસ ખાતે ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની અધ્યક્ષતામાં પાણી સંદર્ભે લોકસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભુજ તાલુકાના દુર્ગમ ગામોના સરપંચ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી। અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના લોકોએ પાણી સંદર્ભે પોતાની રજૂઆત કરી હતી। બેઠકમાં ભુજના ધારાસભ્યોએ લોકોની રજૂઆતો સાંભળીને પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓએ પાણી પૂરું પાડવા તાકીદ કરી હતી। લોકોએ પાણી પુરવઠાના અધિકારીઓ યોગ્ય પ્રતિસાદ ન આપતા હોવાની રજૂઆત પણ કરી હતી, પરંતુ બેઠક બાદ તેમણે મીડિયા સાથેની વાતમાં ડાયડમરી વાતો કરીને પાણીની કોઈ સમસ્યા જ ન હોવાનું જણાવ્યું હતું। ખેર પણ બેઠકમાં 12 નવા બોર બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો। આ ઉપરાંત જ્યાં પાણી પહોંચી ન શકે તેવા સ્થળોએ ટેન્કરથી પાણી પહોંચાડવાની સૂચના આપવામાં આવી હતી। આ ઉપરાંત વિવિધ દુર્ગમ ગામોમાંથી આવેલા આગેવાનોએ જૂની પાણીની લાઈનો બદલાવવા ઉપરાંત અન્ય ક્ષતિઓ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી। ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। પાણી પુરવઠાના અધિકારીઓ ઉપરથી નીચે સુધી જે લોકો બોર્ડર વિસ્તારના કે ગ્રામ્ય વિસ્તારના પાણીની વ્યવસ્થા સંભાળનારા એવા તમામ લોકોને આજે અમે બોલાવ્યા, કારણ કે અછત આપણે જાહેર કરી છે। આપણે સૌ જાણીએ છીએ કે ખૂબ ગરમીને લીધે પાણીની સમસ્યા ઊભી થઈ છે। આ કુદરતી વસ્તુ છે, તળ ઊંડા ગયા છે, નર્મદાનું પાણી ઓછું થઈ ગયું છે। આ બધા જ સંજોગોને ધ્યાને લેતા જે ગ્રામ્ય વિસ્તારમાંથી સરપંચો અમારો સંપર્ક કરીને જે ફરિયાદ પાણીની કહેતા હતા એ અનુસંધાનમાં આજે અમે મિટિંગ બોલાવી હતી। પાણી પુરવઠાના અધિકારીઓ, નીચે વ્યવસ્થા સંભાળનારા અધિકારીઓ પણ અને અમારા ગામ જે ગામોને પાણીની સમસ્યા છે એ ગામોના સરપંચ અને એ ગામોના આગેવાન એ લોકોને બોલાવીને આજે અમે 1 to 1 પાણીનો લોકસંવાદ જ રાખ્યો હતો। એવી જનરલ મિટિંગ નહીં, પણ દરેક ગામ જેની ફરિયાદ હોય એ બેસે, અધિકારીઓની ફરિયાદ સાંભળે, અમે બેઠા હોય અને એ લોકોનો પ્રશ્ન કઈ રીતે ઉકેલે છે એ એમના જ સૂચનો પરથી અમે બધા નિર્ણયો આજે નક્કી કર્યા। તો હું એમ કહીશ કે આ સારામાં સારું એક આજે અમારી મિટિંગ થઈ છે, જેમાં આગેવાનોને અને સરપંચોને જ્યાં જ્યાં પાણીની સમસ્યા હતી એ લોકોને ખૂબ સંતોષ થયો છે। નવા બોર બનાવવા, થોડીક પાણીની લાઈન નવી નાખવાની હોય, ક્યાંક પાણીની લાઈન જૂની થઈ ગઈ હોય, ક્યાંક પાણી પહોંચતું નથી તો એવી જગ્યાએ ટેન્કર પહોંચાડવા, આવા બધા જ નિર્ણયો આજે આપણે અહીંયા લીધા છે। ને સરકાર તરફથી એક સ્પષ્ટ સૂચના છે કે કોઈને પણ પાણીની તકલીફ ન પડવી જોઈએ, ઢોર પણ તરસ્યા ના રહે, માણસોને પણ પૂરતું પાણી મળે, આ વિષયની ખૂબ ગંભીરતાપૂર્વક ઉપરથી સરકારની સૂચના છે ને એ અનુસંધાનમાં અમારી પાસે આવતી ફરિયાદનો આજે ને આજે જ અમે આ મિટિંગ લીધી હતી અને એમાં ખૂબ અમે સારી રીતે બધી ચર્ચાઓ કરી છે। ટેન્કરો મોકલવામાં પણ અમારે કોઈ જાતની કોઈ વિષય નથી ને બોર જે નવા મંજૂર કર્યા આજે એ બધા જ ગામના બોરના કામો પણ અઠવાડિયાની અંદર ચાલુ થઈ। આપને કહીશ કે આ વાતમાં તથ્ય એટલા માટે નથી કે જે આગેવાનો આજે આવ્યા છે તમે જોયા છે, 1 to 1 અમે ચર્ચા કરીએ। જો કોઈ પણ આવી ગંભીર સમસ્યા હોય તો એ લોકો અત્યારે આવીને અહીંયા કહેવાના જ હતા, પણ 15 દી પાણી નથી પહોંચતું એવી એક પણ ફરિયાદ મારી પાસે નથી આવી અને હું કહીશ કે એવી કોઈ ફરિયાદ હોય તો મારી પાસે લઈ આવજો, એનો પ્રશ્ન હું હલ કરીશ ને હું સમજીશ કે 15 દિવસ પાણી કોઈ ગામમાં ન પહોંચે આવો વિષય આજ સુધીમાં આ 3 વર્ષમાં મારી પાસે ક્યારેય નથી આવ્યો।